ખૂબ સુંદર સુમનભાઈએ કેળવણી ટ્રસ્ટ વિશે માહિતી આપી. સૌપ્રથમ પરિચય આપવામાં હું કરુણનો વતની છું. બિપિન સોલંકી નામ છે. એવું કહી શકાય કે આપણા સમાજની અંદર જે નિષ્ક્રિય યુવાનો જે હતા એમાંનો એક. બધા વડીલો જે કરે છે સારું કરે છે, ખોટું કરે છે, જે કરે છે કરતા હશે, આપણે એમાં કઈ લેવા દેવા નહીં. પરંતુ જ્યારે પછી જરૂરિયાત ઊભી થઈ, બીજા સમાજની નજીક આવે, આપણે જોયું બધાનું, તો આપણો સમાજ શા માટે પાછળ રહી ગયો? આપણા સમાજમાં પણ યુવાનો છે, તો એ યુવાનોમાં આપણે શરૂઆત નહીં કરીએ તો બીજા યુવાનો કેવી રીતે કામ કરશે? તો એ વિચાર સાથે અમે પછી આપણા સમાજની અંદર જે સંસ્થાઓ છે એની અંદર કામ કરવાનું શરૂઆત કરી. નાની નાની જવાબદારીઓ લેતા થયા. એમ કરતા કરતા બધાનાથી પરિચિત થયા અને એક આજે વટવૃક્ષ આપણે કર્મનિષ્ઠ યુવા ગ્રુપ કે જે સુમનભાઈએ માહિતી આપી કે સાવ કોઈ જ એવો વિચાર નહોતું. બસ ખાલી અમસ્તી આમ આપણા યુવાનો કેવી રીતે ભેગા થાય. એમને તમે ચા માટે ભેગા કરશો તો 25 જ આવશે, નાસ્તા માટે 50, જમણવાર રાખશો તો 100 લોકો જ આવશે. પરંતુ રમત ગમત આપણા યુવાનોને નથી પીડ્યું. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. પ્રથમ વખતે એનું આયોજન કરવાથી 100 યુવાનો અમારી સાથે જોડાયા. એ એવા યુવાનો હતા કે જે એકબીજાના કાકા બાપાના, ફોઈના, મામાના કે ઘણા બધા એવા સંબંધી ભાઈ બહેન થતા હતા, ભાઈઓ થતા હતા, પરંતુ ઓળખતા નહોતા. ક્રિકેટની અંદર આવે પછી ખબર પડી કે અરે આપણે બધા તો સંબંધી છીએ, ભાઈઓ છીએ, આપણે બધા એકબીજાના ત્યાં પ્રસંગોમાં હોઈએ છીએ. પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ એટલી સફળતાપૂર્વક આપણે પૂરી કરી. બીજી ટુર્નામેન્ટ પૂરી કરી. ત્રીજી ટુર્નામેન્ટ 26/4/2026 ના રોજ આપણે રમવા માટે જઈ રહ્યા છીએ અમદાવાદની અંદર. ખૂબ સરસ એનું આપણે આયોજન કરી રહ્યા છીએ અને બધું જ આયોજન યુવાનો કરી રહ્યા છે. અહીંયા જે ટ્રસ્ટીઓ છે આ બધા એ ખાલી માર્ગદર્શન આપી રહ્યા છે, બાકી એનું સંપૂર્ણ આયોજન 18 વર્ષથી માંડીને 25 વર્ષના યુવાનો એનું આયોજન કરી રહ્યા છે. 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચો થાય. અને એવું કહી શકાય કે ગઈ વખતની જે આપણી ટુર્નામેન્ટ રમ્યા પછી અમારી કાલે જ મીટિંગ હતી, એના આયોજકોએ અમને જણાવ્યું કે જે જગ્યાએ ટુર્નામેન્ટ થઈ આપણી, એ ટુર્નામેન્ટના જે સ્થળના જે માલિકો હતા, જે પાર્ટી પ્લોટના માલિકો હતા, એમને શું કહ્યું કે બ્રાહ્મણ હોય, વાણિયા હોય, પટેલ હોય, ઘણા બધા અહીંયા ટુર્નામેન્ટ કરતા હોય, પણ તમારા મોચી સમાજની ટુર્નામેન્ટ જેવી કોઈ ટુર્નામેન્ટ અહીંયા થતી નથી. એક પણ કાગળ, કચરો, પાન, બીડી, મસાલો, એનું કોઈ પણ કાગળ ક્યાંય પડી નહોતું. બીજું કોઈ પણ આખા પાર્ટી પ્લોટની અંદર કે બહાર કોઈ પણ જગ્યાએ દારૂની એક પણ બોટલ નથી મળી. કોઈ પાણીની ખાલી બોટલ નથી મળી. તો એમને આપણને 25 થી 30 હજાર રૂપિયા તો ખાલી જે સફાઈનો ખર્ચ હોય એ આપણને બાદ કરી આપ્યો. તો આપણો સમાજ આટલો સંસ્કારી સમાજ છે. માત્ર આપણે સંગઠન થવાની જરૂર છે. આપણે સંગઠિત થઈશું, આપણા યુવાનોને લાવીશું. મૂચી કહેવામાં શરમ આવે છે, શું કરવા શરમ આવે છે? ત્યાં આગળ અમે ટુર્નામેન્ટ ત્યાં કરીએ છીએ, મૂચી છીએ ભાઈ, રમીએ છીએ, એ લોકો આપણી તારીફ કરે છે, એ લોકો આપણા વખાણ કરે છે, શું કરવા? હમણાં મહાસંમેલન થયું વડોદરામાં, અમે સુમનભાઈ ને બધા ગયા હતા વડોદરાની અંદર. તો એનું ટાઇટલ જ હતું મૂચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ. તો આખા ગુજરાતે એને જોયું, ન્યૂઝ ચેનલમાં આવ્યું. તો આપણે મૂચી છીએ તો એવું ભવ્યથી ભવ્ય આપણે સંમેલનો કરીએ છીએ, આપણે ટુર્નામેન્ટ કરીએ છીએ, આપણે સમૂહ લગ્ન કરીએ છીએ. તમારા કડી શહેરના મોચી સમાજના લોકો કેટલું ત્યાં આગળ સારો કાર્યક્રમ કરે છે. તો આપણા યુવાનો નિર્વ્યસની છે, સંસ્કારી છે, ભણેલા છે, કેટલા લોકો સારા હોદ્દા ઉપર કામ કરે છે. તો એ બધાનો ઉપયોગ આપણે નહીં કરીએ તો કોણ કરશે? તો આપણે સંગઠિત થઈએ, આપણે જ આપણા સમાજને આગળ લાવવા માટે આપણા યુવાનોને આપણે આગળ લાવીએ. કર્મનિષ્ઠ ક્રિકેટ ટુર્નામેન્ટ તો કડીમાંથી કશું જ ઇનપુટ નથી.
મારે નિલેશભાઈ જોડે, અક્ષયભાઈ જોડે વાત થઈ કે તમારા કડીમાંથી કેમ કોઈ યુવાનો આટલો બધો રસ નથી દાખવતા. તમે આવો, 150 યુવાનો ત્યાં આગળ, 25 થી 30 યુવાનો તો ખાલી એમ કે ભાઈ અમને રમવા નહીં મળે, કઈ નહીં, અમે આયોજનમાં રહીશું, અમે સેવામાં રહીશું, અમે કચરો વીણીશું, અમે પાણી પીશું, પણ અમે આવીશું. તો આજે આવી રીતે આપણા યુવાનો આજે એકઠા થઈને કામ કરે છે, તો કડીના યુવાનો કેમ પાછળ રહી જાય? તમારામાંથી પણ 5, 10, 15 આજે તમે અશ્વિનભાઈને જોઈ લો. અશ્વિનભાઈ ચોપડા માટે જે રજીસ્ટ્રેશન હોય 100% જાતે રજીસ્ટ્રેશન કરે છે. તો એ અશ્વિનભાઈ કેટલું સારું કામ કરે છે. આજે આ મીટિંગ, આજે આપણે આ ભેગા થઈ શક્યા એ અશ્વિનભાઈના કારણે ભેગા થયા છીએ. આ બધું એમને એમ થતું નથી હોતું. એમને કેટલો એના પાછળ પ્રયત્ન કર્યો, લોકોને ફોન કર્યા, એ લોકોને વિશ્વાસમાં લીધા, ત્યારે બધા અહીંયા એકઠા થયા. તો આજે અશ્વિનભાઈને પણ અહીંયા કંઈક એમને કરવું છે, તો એમને જે કરવું છે આપણે એમાં સાથ સહકાર આપીએ. એ આપણા તમારા કડીના જે પણ આપણા દંડાવ્યા સમાજના લોકો છે એમને ત્યાં આગળ લઈ જવા માંગે છે. સારા બાળકોને ત્યાં આગળ પરફોર્મન્સ આપે, સારા બાળકો સારું ભણ્યા હોય તો ત્યાં ઇનામ વિતરણમાં આવે, સારા વાલી આવે, સારા લોકો જે હોય ત્યાં આગળ પોતાના વિચારો લઈને આવે. તો ઝડપથી આપણે બધા આપણા સમાજને એક સરસ દિશામાં આગળ લઈ જઈ શકીશું. આપણે બીજા બધા સમાજોની હરણફાળમાં આપણે ક્યાંય પાછળ છીએ, પણ આપણે વ્યસનોની બાબતમાં, અભ્યાસની બાબતમાં બહુ જ બધા આગળ છીએ. આપણા બાળકો, આપણા દીકરા દીકરીઓ શું ભણી રહ્યા છે, કેવું સારું કામ કરી રહ્યા છે, એ હજુ આપણને ખબર નથી. કેમ કે હજુ આપણે દરેકની જોડે પહોંચી નથી શક્યા. જેમ જેમ લોકો આપણને મળે છે એમ એમ ખબર પડે છે કે આમનો દીકરો, આમની દીકરી તો આ ઓફિસમાં, આ જગ્યાએ કામ કરે છે, આટલું ભણ્યા છે, આ વિદેશમાં છે. ત્યારે આપણને ગર્વ થાય અને ત્યારે આપણે એ લોકોને પાછું ત્યાં ઇનામ વિતરણમાં બોલાવીએ છીએ, એમનું સન્માન પણ કરીએ છીએ. તો કડીમાંથી બધા અશ્વિનભાઈ, નિલેશભાઈ, અક્ષયભાઈ, દિલીપભાઈને તમે બધા ખૂબ સારી રીતે સાથ સહકાર આપો. આપણા કેળવણી ટ્રસ્ટ અને આપણું સમૂહલગ્ન ટ્રસ્ટ બંને જે આપણા મુખ્ય ટ્રસ્ટ છે એને પણ સાથ સહકાર આપો. કેળવણી ટ્રસ્ટની અંદર આખી જ નવી ટીમ જે કામ કરી રહી છે, બોરીસનામાં આપણે આવી રીતે સંપર્ક કર્યો બધાનો, એના પછી દંડાસણમાં પણ આપણે આવી રીતે ભેગા થયા, આજે કડીમાં થયા. આવનારા સમયમાં આપણે બીજા બધા શહેરમાં, ગામમાં આવી રીતે બધા આપણા સમાજના ભાઈઓ બહેનોને મળીશું. એમને ખબર પડે કે આપણું ટ્રસ્ટ આવી રીતે કામ કરે છે. એ કામની અંદર તમારો બધાનો સાથ સહકાર, તમારા બધાના આશીર્વાદની બહુ જ જરૂરિયાત છે. તમારું પ્રોત્સાહન અહીંયા મળશે તો કામ કરવાનો ઉત્સાહ જે આ ટીમ છે એને પૂરેપૂરો મળી રહેશે. તો બધાએ જ ખૂબ સારી રીતે સાથ સહકાર આપવાનો છે. આપણે હવે આવનારા સમયમાં 2026-27 નું જે વર્ષ આવશે એનું ચોપડા વિતરણનું કાર્યક્રમ પણ હવે શરૂ કરીશું. અશ્વિનભાઈ પોતે ત્યાં કડીથી, અરે અમદાવાદથી કડીના ચોપડા અહીંયા પોતે લાવતા હોય છે, અને મેં જોયું છે અંબિકા સુધી અમે જોડે આવીએ ત્યાંથી એ ચોપડા ખભે ઉપાડીને બસમાં બેસીને કડી આવતા હોય છે. બરાબર, તો એ માણસને શું પડી? ના, તમે બધા જઈ શકો, બધાના જોડે એક્ટિવા, બાઇક, બધી વ્યવસ્થા હોય ને. 1-2 ડઝન નહીં, 10-10, 15-15 ડઝન ચોપડા અશ્વિનભાઈ ખભા મૂકીને વાડજ બસ સ્ટેન્ડેથી બસમાં બેસતા હોય અને કડીમાં ઉતરતા હોય તમારા માટે. તો આપણે એને સાથ સહકાર આપવાનો છે. બીજા મિત્રો છે એમને પણ સાથ સહકાર આપવાનો છે. ચોપડા વિતરણ, આગળ ઇનામ વિતરણ, કર્મનિષ્ઠની આપણી ક્રિકેટ ટુર્નામેન્ટ, કેળવણી સંકુલ, આ દરેકે દરેક જે કામ છે આપણું પોતાનું કામ છે એમ સમજીને દરેક જગ્યાએ જ્યારે પણ અહીંની લોકલ સ્થાનિક ટીમ તમારો સંપર્ક કરે ત્યારે સાથ સહકાર આપો. કેળવણી ટ્રસ્ટમાંથી કોઈ તમને મળવા આવે તો કેળવણી ટ્રસ્ટમાંથી સાથ સહકાર જ્યારે પણ કોઈ માંગે ત્યારે તમે એમને સાથ સહકાર આપો. તમારા કોઈના વ્યક્તિગત કે કોઈ બીજા પ્રશ્નો હોય તો પણ તમે તમારા સ્થાનિક પ્રશ્નો રજૂ કરજો. શક્ય હશે એટલું એનું સોલ્યુશન, એનું સમાધાન લાવવાનો અમે સૌ પ્રયત્ન કરીશું. તો અહીંયા દરેક પોતાનો કિંમતી સમય અહીંયા આપ્યો એ બદલ ગુજરાતી જનસક્રિય દંડાવે કેળવણી ટ્રસ્ટ દરેકનો આભાર માને છે. અને ખાસ અહીંયા મુકેશભાઈ આપણા અહીંયા મહામંત્રી તરીકે જ્યારે એમને નિયુક્ત કરવામાં આવ્યા છે ભાજપમાંથી, તો આપણને સૌને ગર્વ થાય કે આપણા માનો કોઈ ભાઈ આટલી મોટી સંખ્યામાં લોકો હોય અને એને પસંદગી મળે ત્યારે આપણને ગર્વ થાય. ખાસ અમે એ દિવસે શુભેચ્છાઓ તો આપી હતી,
એના સિવાય અમદાવાદની અંદર પણ 2 થી 3 આપણા સમાજના લોકોને આવી રીતે અલગ અલગ હોદ્દાઓ ઉપર એમને નિયુક્તિ આપી, તો એ દરેકને આપણે ફોન કરીને વ્યક્તિગત એમને શુભેચ્છા આપી છે. જ્યારે શક્ય હશે આપણો કાર્યક્રમ હશે ત્યારે એમને બોલાવીશું, પરંતુ અત્યારે મુકેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમ છતાં કડીના તમામ જ્ઞાતિ બંધુઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી